તો કેમ છો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો તમારી ગાય અથવા ભેંસનું મિત્રો દૂધ તમે લાંબા ટાઈમ સુધી ટકાઈ રાખવા માંગો છો। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમારી ગાય અથવા ભેંસ મિત્રો 3-4 મહિના દૂધ સાથે મિત્રો સારું આપે છે। ત્યાર પછી મિત્રો તમારી ગાય અથવા ભેંસ મિત્રો અચાનક એકદમ મિત્રો દૂધ ઓછું કરી દેતું હોય તો તમારા આ વિડીયોને મિત્રો તમારા સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો મિત્રો તમને કમ્પ્લીટલી બધી જે માહિતી છે તે આજના વિડીયોની અંદર સંપૂર્ણ હું તમને આપવાનો છું। પશુપાલક મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરી બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। પ્લીઝ મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, લાઇકનું બટન સાથે દબાવવાનું ના ભૂલતા। પ્લીઝ લાઇકનું બટન દબાવી દેજો। તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે લાંબા સમય સુધી તમારી ગાય અથવા ભેંસનું દૂધ મિત્રો ટકાઈ રાખવા એટલે કે મિત્રો જાળવી રાખવા માટે તમારી આ વાતોનું મિત્રો કમ્પ્લીટલી ધ્યાન રાખશો। અને જો મિત્રો તમારા પશુનું મિત્રો આ તમે લાઈને ખવડાવી દેશો તો તમારું પશુનું દૂધ છે જ્યાં સુધી મિત્રો તમારું પશુ મિત્રો ફળી વિવાશે ત્યાં સુધી તેનું દૂધ છે ક્યારેય પણ ઓછું નહીં થાય। તો મિત્રો તમારી ગાય અથવા મિત્રો ભેંસનું દૂધ લાંબા ટાઈમ સુધી ટકાઈ રાખવા માટે પહેલાં તો મિત્રો તમારા જે પશુનું દરરોજ મિત્રો 50 થી 100 ગ્રામ ગોળ છે તે મિત્રો કોઈ પણ ખાંડની અંદર તેમને મિક્સ કરીને આપી દેવાનું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જે સુવા દાણા આવે છે સુવા એ પણ મિત્રો કોઈ પણ ખાંડની અંદર તેને મિક્સ કરીને તમારે આપી શકો છો। ત્યાર પછી મિત્રો તે સુવાનું તમે પાણી પણ મિત્રો તેને ઉકાળીને ઠંડુ કરીને તે રીતે પણ તમે આપી શકો છો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિનરલ મિક્સચર પાવડર છે તે કોઈ પણ મિત્રો તમે ખાંડની અંદર તેને મિક્સ કરીને તમારે આપવાનું ચાલુ જ રાખવાનું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મીઠા સોડા અને તમે મીઠું કોઈ પણ ખાંડની અંદર તમે મિક્સ કરીને આ બધી વસ્તુ કમ્પ્લીટલી આપશો તો તમારું દૂધ છે, તમારું જે પશુ છે લાંબા સમય સુધી તમને સારું દૂધ આપશે અને તમને દૂધની અંદર પણ મિત્રો ભરપૂર માત્રાની અંદર વધારો થશે। આ વાતોનું તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવાનું છે। અને વાત કરીએ તો મિત્રો તમારા જે કેલ્શિયમ જે પાવડર અથવા મિત્રો કેલ્શિયમની જે બોટલ જે મિત્રો મેડિકલ સ્ટોરમાં મળતી હોય છે તે બોટલ લાવીને તમારા પશુને 2 બોટલ જેવી લાવીને તમારે પીવડાવી દેવાની છે થોડા સમય સુધી તો તમારા જે પશુનું દૂધ છે ક્યારેય પણ ઓછું નહીં થાય। તો આ બધી વાતોનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખજો। ત્યાર પછી મિત્રો તમે મકાઈનું ભરડું તમે ખવડાવશો તો તેનાથી પણ મિત્રો તમને દૂધની અંદર અઢળક જે છે તે મિત્રો ફાયદો જોવા મળશે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે। હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા આપણા જે પશુપાલક મિત્રો છે તેમની અંદર શેર કરવાનું ના ભૂલતા। અને તમારું દૂધ સાથે લાંબા સમય સુધી ટકાઈ રાખવા માટે મિત્રો તમે કેલ્શિયમનો પાવડરનો મિત્રો તમે ઉપયોગ કરજો। ત્યાર પછી મિત્રો જે મિનરલ મિક્સચર પાવડર આવશે તે પણ સાથે સાથે તમે આપશો તો તેનાથી છે તે આપણું પશુ દૂધ છે ક્યારેય પણ છોડશે નહીં, તમને લાંબા સમય સુધી તમારું પશુ છે તે દૂધ આપવાનું છે તે મિત્રો ચાલુ જ રાખશે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા।